નમસ્તે ખેડૂત મિત્રો। કહેવત છે કે માનવી મતીને પલાળે તો માની 2 વીઘા પલાળે તો ઈશ્વર રીઝે તો પલમાં 9 ખંડ ધરતી પલાળે। એવી મારી પ્રાકૃતિક ખેતી અને બન્યા રહેજો વિડીયામાં કે આજે અમે બતાવી સિંગની ખેતી, મગફળી જે વાવી છે તો એમાં આજે સુકારો છે। આ સુકારો બરાબર, એમ કહેવાય કે આ જે મૂળિયું છે, આ જે નવું મૂળિયું બદલાવ્યું છે, ઊંચું છે, જે આપણે જે પ્રાકૃતિક ખેતી રીતે જો આપણે ઉપયોગ કર્યો હોય તો આંકડો છે, આંકડો 200 લીટર પાણીમાં 20 કિલો આંકડો નાખી અને તેનું ગળી જાય આંકડો, ત્યાર પછી આપણે આને ફળીએ છેડે આપેલો ફુવારાથી પંપથી ફુવારો કાઢી અને ડેચિંગ કરેલું છે અને સાથે ખાટી છાશ નાખી હતી। આ એના લીધે આ સુકાઈ ગયો છે, આ એકદમ હળી ગયું છે, પણ આ નવું મૂળિયું છે। જોઈ શકો કે આ નવું મૂળિયા જે ખાટી છાશ એના આંકડાથી નવું મૂળિયું મૂકે છે। એટલે જે કાળી ફૂગ છે, સફેદ ફૂગ છે, જો મૂંડા હશે તો એ આંકડાથી હટી જાય છે। એટલે જે સિંગ વાવી હોય મગફળી તો એ ખેડૂત મિત્રોને ભલામણ છે અમારી કે જે બને એમ આંકડાનો ઉપયોગ કરો તો આપણી મગફળી બોસી જાય। ઓન વરસાદનું બહુ પડ્યો ત્યારે એક સાથે પડ્યો અને નથી તો ટાઈમ છે, એટલે આવો પ્રશ્ન રહેવાના વનના વર્ષમાં। એટલે આપણે ઈલાજ ઘરે જ બનાવવો અને જેમ બને મહેનત આપણે ઘરે બનાવીને છાંટો તો ઓછા ખર્ચા લાગશે, આપણો પાક બચી જશે, એ જ મોટો ફાયદો છે। અને હવે આ ટાઈમમાં જો સિંગ જે ખેડૂતને વહી જાય તો એમાં ઘાસચારા સિવાય બીજું કાંઈ શક્ય નથી બીજું વાવવું। એટલે બસ આપણે આ માટે આપણે વિડીયો બનાવ્યો હતો। એટલે જોઈ શકો આ અમારી સિંગ બધી જે પાણીની ઉણપ છે એ તો છે જ બરાબર। તો અમારો વિડીયો ગમ્યો હોય છે તો લાઈક, શેર ને કોમેન્ટને સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટમાં લખજો, કાંઈ પણ આવા પ્રશ્ન હોય તો કોમેન્ટ લખજો। અસ્તુ, જય જય ગરવી ગુજરાત।